નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. છેલ્લા 3 વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને નથી મળ્યો. આ સસ્તા તેલનો 65% ફાયદો રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઝને મળ્યો છે, જ્યારે કે 35% ફાયદો સરકારને થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ ડીઝલ પર અનુક્રમે 46% અને 42% ટેક્સ વસૂલે છે. પરિણામે કંપનીઝ અને સરકારી તિજોરી ભરાઈ રહી છે. વાત કરીએ એક અનોખા સ્વતંત્રતા દિવસની. દેશભરમાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવાય છે, પરંતુ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના રાણાઘાટ અને કૃષ્ણનગરમાં 18મી ઓગસ્ટે તિરંગો ફરકાવવામાં આવશે. 1947ના ભાગલા વખતે આ બે વિસ્તારોને પાકિસ્તાનમાં જોડવામાં આવ્યા હતા. વિરોધ બાદ 18મી ઓગસ્ટ 1947ના રોજ તેઓ ભારત સાથે જોડાયા હતા. આ ઘટનાની યાદમાં અહીં સ્વતંત્રતા દિવસ 3 દિવસ મોડો ઉજવાય છે અને રાષ્ટ્રીય ધ્વજ 18મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે વાત કરી છે. પીએમ મોદી પછી રશિયન રાષ્ટ્રપતિનો બ્રાઝિલ સાથેનો સંપર્ક બ્રિક્સમાં સહયોગ વધારવા ઉપરાંત અમેરિકન ધમકીઓના દબાણ સામે ન ઝૂકવાનો સંકેત છે. ક્રેમલિને કહ્યું કે બંને રાષ્ટ્રના વડાઓએ અમેરિકન ટેરિફ નીતિઓ, રશિયા યુક્રેન યુદ્ધ, દ્વિપક્ષીય વેપાર સંબંધો પર ચર્ચા કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતને ધમકી આપી છે કે જો ભારત પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન તેનો જડબાતોડ જવાબ આપશે. તેમણે કહ્યું કે પાણી પાકિસ્તાન માટે જીવનરેખા સમાન છે અને સિંધુ જળ સંધિ પર કોઈ સમાધાન કરવામાં નહીં આવે. જો આવું કરવાનો પ્રયાસ થશે તો પાકિસ્તાન એવો પાઠ ભણાવશે જે આખી જિંદગી નહીં ભૂલાય. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા વ્રજ જ્વેલર્સની ઓફિસમાં 7 થી 8 જેટલા હુમલાખોરોએ બિલ્ડર કેતન પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હુમલાખોરોએ જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણીની માંગણી પણ કરી હોવાનો આક્ષેપ છે. શરૂઆતમાં પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ આખરે કાર્યવાહી શરૂ થઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં 16 થી 18મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સક્રિય થયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. અત્યારે ગુજરાતમાં સરેરાશ 64%થી વધુ વરસાદ નોંધાયો છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન્સની યાદીમાં 5મા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઇંગ્લેન્ડની ધ 100 લીગમાં અડધી સદી ફટકારીને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. હવે ટોપ 5માં કોઈ જ ભારતીય ખેલાડી નથી. ટોપ 10માં માત્ર રોહિત શર્મા અને વિરાટ કોહલી જ બે ભારતીય બેટ્સમેન છે. બંને આ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હોવાથી તેમનું સ્થાન જાળવી રાખવું હવે મુશ્કેલ છે. યુનાઇટેડ કિંગડમે ગેરકાયદેસર ઘૂસણખોરો અને ગુનેગારોને દેશ નિકાલ કરવા માટે નવી અને કડક નીતિ અપનાવી છે. હવે ગુનાહિત કૃત્ય માટે દોષિત ઠરેલા વિદેશીઓને પહેલા દેશમાંથી હકાલપટ્ટી કરાશે અને પછી અપીલ કરવાની તક મળશે. આ નીતિ હવે 23 દેશો પર લાગુ પડશે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ કડક પગલાંનો હેતુ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને કારણે થતા બોજને ઘટાડવાનો છે. બિહારના કટિહાર જિલ્લામાં ગંગા, કોસી અને અન્ય નદીઓના જળસ્તરમાં વધારો થતાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના 6 તાલુકાના લગભગ 5 લાખ લોકો પ્રભાવિત થયા છે અને ગામડા તેમજ શાળાઓ પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક લોકોને અવરજવર માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે, પરંતુ તેમને સરકારી મદદ ન મળતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક પરિવારોએ પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. ભારતે 2030ની કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટે બીડને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા નિર્ણય લેવાયો છે અને જો ભારતને મેજબાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. આ માટે 31મી ઓગસ્ટ સુધીમાં અંતિમ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે કેનેડાએ બીડ પાછી ખેંચી લેતા ભારત માટે આશા વધી છે. આ ગેમ્સનો સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવશે.
ડીઆરડીઓના ગેસ્ટ હાઉસનો મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઈ છે. મહેન્દ્ર પ્રસાદ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ નજીક ડીઆરડીઓમાં ગેસ્ટ હાઉસ મેનેજર તરીકે કોન્ટ્રાક્ટ પર તૈનાત હતા. રાજસ્થાનની CID ઇન્ટેલિજન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તેના પર ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે. પાલડીમાં અશાંત ધારા મુદ્દે વિવાદ વકર્યો છે. MLA અમિત શાહે CMને પત્ર લખી ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરી હતી. આ પછી મકાન માલિકે નૂતન સોસાયટીની આસપાસનું ગેરકાયદેસર બાંધકામ તોડવાનું શરૂ કર્યું છે. અશાંત ધારો અમલમાં હોવા છતાં પ્લાન પાસ થયા વિના બાંધકામ થયું હોવાનો આરોપ છે. શાહે પાલડીને જમાલપુરા જુહાપુરા બનાવવાના પ્લાનિંગનો આક્ષેપ કરી સિદ્દીગીરી ફ્લેટના 104 મકાનો ખાલી કરાવવા કલેક્ટર અને કમિશનરને ફરિયાદ કરી છે. બિહારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે ગુજરાત ભાજપના નેતાઓ બિહારના મતદાર બની રહ્યા છે. તેમણે ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાનિયાનું ઉદાહરણ આપ્યું, જે ગુજરાતમાંથી નામ કઢાવીને પટનાના મતદાર બન્યા છે. તેજસ્વીએ આને ચૂંટણીમાં મોટી ધાંધલી અને કાવતરું ગણાવ્યું છે અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર સવાલો ઊભા કર્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર યુવા પેઢીની વધતી નિર્ભરતા ચિંતાનો વિષય બની છે. મનોચિકિત્સકોએ જણાવ્યું કે કયા કપડાં પહેરવું જેવા સામાન્ય નિર્ણયો માટે પણ યુવાનો AIનો સહારો લેતા થયા છે, જેના કારણે તેમને નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી રહી છે. ભારતમાં પણ આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જ્યાં કિશોરો નાની નાની બાબતોમાં પણ જાતે નિર્ણય નથી લઈ શકતા. જાપાનમાં સતત 16મા વર્ષે વસ્તીમાં ઘટાડો નોંધાયો છે, જે એક ગંભીર ચિંતાનો વિષય છે. 2024માં જન્મ લેનારા બાળકો કરતાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 10 લાખથી વધુ હતી. આ પરિસ્થિતિને વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ સાયલેન્ટ ઇમરજન્સી ગણાવી છે. દેશમાં 125 વર્ષમાં સૌથી ઓછા બાળકોનો જન્મ થયો છે, જેના કારણે માનવ સંસાધનોની કટોકટી ઊભી થઈ છે અને દેશના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે ટ્રેડ ડીલ અંગે ગંભીરતાથી વાત નથી કરી રહ્યું. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે રશિયા સાથેના વેપારને કારણે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. બેસન્ટે કહ્યું કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે અમેરિકાની માંગણી નથી સ્વીકારી રહ્યું, જેના કારણે ટ્રેડ ડીલ અટકી પડી છે. અમેરિકા ઓક્ટોબર સુધીમાં ડીલ પૂરી કરવા માંગે છે. ઇઝરાયેલના પ્રખ્યાત સી ઓફ ગેલિલી તળાવનું પાણી અચાનક લાલ થઈ જતા લોકોમાં ભયનો માહોલ છે. જોકે અધિકારીઓએ તપાસ બાદ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે વધેલા તાપમાનથી બોટ્રીઓકોક્સ બ્રાઉની નામની લીલ ઝડપથી વધી રહી છે. આ લીલ પર સૂર્યપ્રકાશ પડતા તે લાલ રંગના પિગમેન્ટ બનાવે છે, જેનાથી તળાવ લાલ દેખાઈ રહ્યું છે. તેનાથી માછલીઓ ઉપર જોખમ વધી રહ્યું છે. છત્તીસગઢના રાજનંદ ગામમાં ગામ લોકોએ બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવા એક અનોખી પહેલ કરી છે. અહીં છુરિયા બ્લોકના ગામ ગહિરા ભેદી પંચાયતમાં એવું નક્કી કરાયું છે કે જો બાળકો મોબાઈલ પર ગેમ રમતા જોવા મળશે તો તેમના માતા પિતાને 3000 રૂપિયાનો દંડ ફટકારાશે. જે વ્યક્તિ મોબાઈલ પર ગેમ રમતા બાળકો વિશે માહિતી આપશે તેને 1000 રૂપિયાનું ઇનામ અપાશે. આ નિર્ણય ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે લેવાયો છે. હરિયાણાના નુહમાં 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ વિસ્તારમાં તણાવ છે, પરંતુ પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. હિંસક અથડામણના કિસ્સામાં કાર્યવાહી કરતા પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે. પોલીસે આજે જણાવ્યું હતું કે 1 ડઝન નામાંકિત અને 30 થી 40 અજાણ્યા લોકો સામે FIR નોંધાવવામાં આવી છે. પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરાશે. કેન્દ્ર સરકાર OBC ક્રીમી લેયર પર મોટો નિર્ણય લઈ શકે છે. હકીકતમાં સરકાર અન્ય પછાત વર્ગો માટે ક્રીમી લેયરનો વ્યાપ વધારીને નવા માપદંડો લાગુ કરવાનું વિચારી રહી છે, જેથી OBC અનામતનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી પહોંચી શકે અને આ સમુદાયના શ્રીમંત કે ઉચ્ચ કક્ષાના લોકોને તેમાંથી બાકાત રાખી શકાય. રાજસ્થાનના જયપુરના રામગઢ ડેમ વિસ્તારમાં ડ્રોનથી
કૃત્રિમ વરસાદ કરવાનો પ્રથમ પ્રયાસ કરાયો હતો. જોકે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો, જેનું કારણ હતું વાદળો ખૂબ ઊંચા હોવાથી ક્લાઉડ સીડિંગ થયું ન હતું. આ મામલે રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ કહ્યું કે ભીડ એકઠી થવાને કારણે જીપીએસ ખોરવાઈ ગયું હતું. હવે આગામી 30 દિવસમાં ફરીથી આ ટેકનિકથી કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરાશે. પીડબ્લ્યુસી ઇન્ડિયાએ 2030 સુધીમાં ભારતમાં 20,000 નવી નોકરીઓ આપવાની યોજના જાહેર કરી છે. કંપનીએ આગામી 5 વર્ષમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં વિસ્તરણ સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સસ્ટેનેબિલિટી, રિસ્ક નિયમન, ક્લાઉડ અને સાયબર સિક્યોરિટી પર ધ્યાન આપીને આવક 3 ગણી કરવાની યોજના ધરાવે છે. પીડબ્લ્યુસીનું ધ્યાન નાણાકીય સેવા, હેલ્થકેર, ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ, ઓટો, ટેકનોલોજી અને મીડિયા ટેલિકોમ જેવા 6 ક્ષેત્રો પર રહેશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.